નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ એચજે નોલેજ પર આપનું ફરી સ્વાગત છે। પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ અંતર્ગત આપણે સરવાળા અને બાદબાકીના દાખલાઓની સમજૂતી મેળવી રહ્યા છીએ, જેમાં અગાઉના ભાગમાં આપણે સમછેદી અપૂર્ણાંકોની સમજૂતી મેળવી। હવે આ ભાગમાં આપણે વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા કઈ રીતે થાય તેની સમજૂતી મેળવીએ। તો શરૂ કરીએ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 8 સરવાળા કરો। તેમાં ઉદાહરણનો દાખલો છે 12/28 અને 2/8નો સરવાળો કરવાનો છે। તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો કે આ બંને અપૂર્ણાંકના છેદ અલગ અલગ છે, એટલે કે છેદ સરખા નથી। તો સૌપ્રથમ આપણે એનો છેદ સરખો બનાવવો પડે, અને છેદ સરખા બનાવવા માટે આપણે શોધવો પડે લસા। તો 28 અને 8નો લસા તે થશે 56। લસા કઈ રીતે શોધી શકાય તેની સમજૂતી અગાઉના પ્રકરણમાં મેળવી ચૂક્યા છે, તે છતાં બેઝિક માહિતી મેળવી લઈએ। 28 અને 8નો લસા શોધવાનો છે। 2 વડે ભાગતા મળશે 14, 8ને 2 વડે ભાગીએ તો 4, ફરી પાછા 2 વડે ભાગીએ તો 2 × 7 = 14, 2 દુ 4, ફરી પાછું 2 વડે ભાગીએ તો 7 જેમના તેમ, 2 એકા 2 અને 7 વડે ભાગીએ તો 7 એકુ 7। અને હવે આ બધી સંખ્યાનો ગુણાકાર કરીએ। 7 દુ 14, 14 દુ 28 ને 28 દુ 56, એટલે લસા થશે 56। આ રીતે આપણે 28 અને 8નો લસા શોધ્યો તો એ મળ્યો આપણને 56। હવે આપણે બંને અપૂર્ણાંકના છેદમાં 56 લાવીશું। તો આપણો પહેલો અપૂર્ણાંક છે 12/28 અને એનો સરવાળો આપણે કરવાનો છે 2/8 સાથે। તો હવે છેદમાં 56 લાવવા માટે આપણે પહેલા અપૂર્ણાંકને અંશ અને છેદ સાથે 2 વડે ગુણાકાર કરવો પડે, અને બીજા અપૂર્ણાંકમાં આપણે 56 લાવવા માટે 7 વડે ગુણાકાર કરવો પડે, તો આપણે છેદમાં 56 લાવી શકીએ। તો હવે અહીં ગુણાકાર કરીએ તો 12 દુ થશે 24, નીચે 28 દુ 56, એટલે અપૂર્ણાંક બનશે 24/56। અને બીજા અપૂર્ણાંકનો ગુણાકાર કરીએ તો 7 દુ 14 અને નીચે 8 × 7 = 56, એટલે જવાબ મળશે 14/56। તમે જોઈ શકો હવે બંને અપૂર્ણાંકના છેદ સરખા છે, એટલે હવે આપણે 56 એક જ વખત લખીને અંશનો સરવાળો કરીશું। તો 24 અને 14નો સરવાળો કરીએ અને એને 56 વડે ભાગીએ તો આપણને જવાબમાં મળશે 38/56। 38ના અવયવ થશે 19 દુ 38 અને 56ના અવયવ થશે 28 દુ 56। સરખા અવયવ 2ને દૂર કરીએ તો આપણને જવાબમાં મળશે 19/28। એ રીતે આપણે સ્વાધ્યાય પોથીના દાખલાની સમજૂતી મેળવીએ, જેમાં અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે 3/5 અને 4/3। તો અહીં 5 અને 3 તેનો આપણે લસા લઈશું, અને એ લસા આવશે 15। અથવા મિત્રો આની એક ટૂંકી રીત તમને બતાવી દઉં કે જ્યારે છેદ સરખા ન હોય તો આપણે સિમ્પલ ચોકડી ગુણાકાર કરીને આ દાખલો કરી શકીએ। જેમ કે આ દાખલાને સમજીએ, 3/5 વત્તા 4/3। તો આ રીતે સિમ્પલ ચોકડી ગુણાકાર કરવો, એટલે કે 3ને 3 સાથે ગુણવું, 5ને 4 સાથે ગુણવું અને છેદમાં 5ને 3 સાથે, એટલે છેદ સરખા થઈ જાય છે। 3ને 3 સાથે ગુણીએ એટલે 3 તાલી 9, વત્તા 5ને 4 સાથે ગુણીએ એટલે 5 ચોક 20 અને છેદમાં 5નો 3 સાથે ગુણાકાર એટલે 15। અને હવે 9 અને 20નો સરવાળો કરીએ તો 29/15 મળે। આ અશુદ્ધ અપૂર્ણાંક છે, કારણ કે અંશ મોટો છે અને છેદ નાનો છે। તો આપણે ભાગાકાર કરીને એને મિશ્રમાં ફેરવીએ તો 29/15। સૌપ્રથમ ભાગ જશે 15 એકુ 15, શેષ વધશે 14। તો આને મિશ્ર અપૂર્ણાંકમાં લખીએ તો આપણે લખી શકીએ 1.14/15। આમ વિષમછેદી અપૂર્ણાંકોના સરવાળા આપણે છેદને સરખા બનાવીને, એટલે કે લસા શોધીને અથવા ચોકડી ગુણાકાર દ્વારા પણ કરી શકીએ। આગળ વધીએ કે જેમાં સરવાળા અને બાદબાકીના સાદુરૂપના જ દાખલા આપણે સમજવાના છીએ, જેમાં પ્રશ્ન નંબર 9ની સમજૂતી મેળવીએ, જેમાં સરવાળો કરવાનો છે। અહીં મિશ્ર અપૂર્ણાંક તમને આપેલ છે। સૌપ્રથમ પહેલો દાખલો કે જેમાં ઉદાહરણ છે 2.1/4 વત્તા 1.1/3। તો સૌપ્રથમ એને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો આપણને 2 અશુદ્ધ અપૂર્ણાંક મળશે 9/4 અને 4/3। અને હવે આનો આપણે સરવાળો કરીએ ચોકડી ગુણાકારની રીતે, એટલે 9નો ગુણાકાર 3 સાથે થાય એટલે 27, ત્યારબાદ વત્તા
4નો ગુણાકાર 4 સાથે થશે એટલે 16 અને છેદમાં 4નો ગુણાકાર 3 સાથે એટલે એ થશે 12. 27 અને 16નો સરવાળો કરતાં આપણને મળે છે 43 અને છેદમાં 12 અને હવે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો આપણો જવાબ બનશે 3.7/12. હવે સ્વાધ્યાય પોથીના દાખલાની સમજૂતી મેળવીએ, જેમાં રકમ છે 3.2/5 તેનો સરવાળો આપણે કરવાનો છે 2.1/4 સાથે. તો અહીં બંને અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક છે તો એને અશુદ્ધમાં રૂપાંતર કરીએ. પહેલા અપૂર્ણાંકને અશુદ્ધમાં રૂપાંતર કરીએ, 5 તાલી 15 અને 2 ઉમેરીએ તો 17/5 થશે, વત્તા બીજો અપૂર્ણાંક કે જેમાં 4ને 2 વડે ગુણીએ તો 4 દુ 8 અને એમાં 1 ઉમેરીએ તો જવાબ થશે 9/4. અને હવે આપણે ચોકડી ગુણાકારની રીતે દાખલો કરીએ. 17ને 4 વડે ગુણતા મળશે 17 ચોક 68 વત્તા 5ને 9 સાથે ગુણાકાર કરતાં મળશે 45 અને છેદમાં 5 ચોક થશે 20. સરવાળો કરીએ અંશનો તો એ થશે 113 અને છેદમાં 20 અને હવે 113ને 20 વડે ભાગાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો 20 પંચા થશે 100 એટલે શેષ વધશે 13. તો આપણો જવાબ બનશે 5.13/20. આગળ વધીશું. તેમાં પ્રશ્ન નંબર 10 બાદબાકી કરવાનો પ્રશ્ન છે. જેમ સરવાળાના દાખલા કર્યા એ જ રીતે આપણે આ દાખલા પણ ગણીશું, કે જેમાં અપૂર્ણાંકના છેદને સરખા બનાવીશું લસા અથવા ચોકડી ગુણાકારની રીતે. સૌપ્રથમ ઉદાહરણનો દાખલો છે 5.10/15 ઓછા 3.2/16. મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધમાં રૂપાંતર કરીએ તો આપણને બે અપૂર્ણાંકો મળશે 85/15 ઓછા 50/16 અને ત્યારબાદ આપણે ચોકડી ગુણાકાર કરીને સાદુરૂપ આપીએ તો આપણો જવાબ મળશે 610/240, જેનું અતિસંક્ષિપ્ત રૂપ આપતા આપણને મળશે 61/24 અને એને મિશ્રમાં રૂપાંતર કરતાં આપણને મળશે 2.13/24. હવે આપણે સ્વાધ્યાયના દાખલાની સમજૂતી મેળવીએ, જેમાં 3.2/5માંથી 2.1/4ને બાદ કરવાનું છે. તો સૌપ્રથમ આને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ. પહેલો અપૂર્ણાંક કે જેમાં 5 તાલી 15 અને એમાં 2 ઉમેરતા આપણને મળશે 17/5 ઓછા બીજો અપૂર્ણાંક 4 દુ 8 અને એમાં 1 ઉમેરતા થશે 9 એટલે કે 9/4 અને ત્યારબાદ ચોકડી ગુણાકાર 17ને 4 વડે ગુણાકાર કરતાં મળશે 68 ઓછા 9નો 5 સાથે ગુણાકાર કરતાં મળે 45 અને છેદમાં 5 ચોક 20. 68માંથી 45 બાદ કરીએ તો જવાબમાં મળશે 23/20 અને હવે એને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો એ થશે 1.3/20. આમ આ દાખલામાં આપણે અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવી. પ્રશ્ન નંબર 11 ઉકેલો. હવે અહીં 3 અપૂર્ણાંકના સરવાળા છે. સૌપ્રથમ ઉદાહરણના દાખલાની સમજૂતી મેળવીએ તો સમછેદી અપૂર્ણાંકોના સરવાળા છે 2/6 વત્તા 3/6 વત્તા 1/6. તો આપણે સીધા અંશનો સરવાળો કરીને આ જવાબ મેળવી શકીએ. 2 વત્તા 3 વત્તા 1/6 એટલે કે 6/6 એટલે એનો જવાબ આવશે 1. હવે સ્વાધ્યાય પોથીના દાખલાની સમજૂતી મેળવીએ, જે વિષમછેદી અપૂર્ણાંક છે 2/7, 3/8 અને 1/4. તે છેદ સરખા કરવા માટે આપણે લસા શોધવો પડે. સૌપ્રથમ 7, 8 અને 4નો લસા શોધીએ તો એ આવશે 56. હવે દરેકના છેદને સરખા બનાવીશું. 7ને 8 વડે ગુણવું પડે એટલે પહેલા અપૂર્ણાંકને 8 વડે ગુણવું પડે, બીજા અપૂર્ણાંકને 7 વડે અને ત્રીજા અપૂર્ણાંકને 14 વડે. તો હવે ગુણાકાર કરતાં આપણને અપૂર્ણાંકો કયા મળશે? પહેલા અપૂર્ણાંકને 8 વડે ગુણાકાર કરતાં અંશમાં થશે 8 દુ 16 અને નીચે થશે 8 વડે ગુણીએ એટલે 8 સતામ 56. ત્યારબાદ બીજા અપૂર્ણાંકને આપણે 7 વડે ગુણીએ તો અંશમાં થશે 7 તાલી 21 અને છેદમાં થશે 56 અને ત્રીજા અપૂર્ણાંકને આપણે 14 વડે ગુણીએ તો અંશમાં થશે 14 એકુ 14 અને છેદમાં 56. અહીં છેદ સરખા થઈ ગયા 56 એટલે અંશમાં 16 વત્તા 21 વત્તા 14 અને આ ત્રણ સંખ્યાનો અંશમાં સરવાળો કરીએ તો અંશમાં મળે છે 51
અને છેદમાં આવશે 56, એટલે આપણે આ દાખલાનો જવાબ થશે 51/56. એ રીતે સવાલ નંબર 2, સૌપ્રથમ પહેલો અપૂર્ણાંક છે 2, તેના છેદમાં કંઈ નથી તો આપણે મૂકીશું 1, ત્યારબાદ 3/4 અને ત્રીજો અપૂર્ણાંક મિશ્ર અપૂર્ણાંક છે તેને અશુદ્ધમાં રૂપાંતર કરીએ. 8 × 8 વત્તા 5 એટલે 13/8. અને હવે 1, 4 અને 8નો લસા લઈએ તો એ લસા આવશે 8. તો આપણે પહેલા અપૂર્ણાંકને 8 વડે ગુણીએ તો 8 દુ થશે 16. ત્યારબાદ બીજા અપૂર્ણાંકને 2 વડે ગુણીએ તો 2 તાલી થશે 6. અને ત્રીજા અપૂર્ણાંકને 1 વડે ગુણીએ તો 13 × 13. અને હવે અંશનો સરવાળો 16 + 6 + 13 એટલે એ થશે 35 અને છેદમાં 8. અને ત્યારબાદ એને ભાગાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો 8 × 6 = 32 અને 3 વધશે એટલે એનો મિશ્ર અપૂર્ણાંક બનશે 4.3/8. આગળ ઉદાહરણને સમજીએ. ઉદાહરણ કે જેમાં રકમ છે એક 7/8 મીટર વાયરના 2 ભાગ થાય છે. એમાં એક ભાગની લંબાઈ 1/4 મીટર છે તો બીજા ભાગની લંબાઈ શોધવાની. એટલે કે આપણે આ દાખલો બાદબાકીનો છે. કુલ ભાગની લંબાઈ છે 7/8, તેમાંથી એક ભાગની લંબાઈ 1/4, તેને આપણે બાદ કરીશું. આ બાદબાકી આપણે ચોકડી ગુણાકારની રીતે જોઈએ. 7નો 4 સાથે ગુણાકાર એટલે 7 × 4 = 28, ઓછા 8નો 1 સાથે ગુણાકાર 8 × 1 = 8 અને નીચે 8 × 4 = 32. 28માંથી 8ને બાદ કરતાં અંશમાં વધે છે 20, નીચે આવશે 32. 20ના અવયવ થશે 5 × 4 = 20 અને 32ના અવયવ થશે 8 × 4 = 32. 4ને દૂર કરીએ તો અંશમાં વધે છે 5, છેદમાં વધે છે 8, એટલે જવાબ આવશે 5/8 મીટર. એટલે આપણે કહી શકીએ કે બીજા ભાગની લંબાઈ છે 5/8 મીટર. એ રીતે આગળ દાખલા નંબર 12ની સમજૂતી મેળવીએ કે જેમાં રકમ છે કે સીમા તેના કુર્તા માટે 5.1/2 મીટર પાયજામા અને 3.2/5 મીટર કાપડ ખરીદે તો કુલ કેટલા મીટર કાપડ ખરીદ્યું કહેવાય? તો કુલ એટલે આ બંનેને આપણે સરવાળો કરીશું. 5.1/2 અને બીજો અપૂર્ણાંક છે મિશ્ર અપૂર્ણાંક છે 3.2/3. સૌપ્રથમ અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો 5 દુ 10 અને એમાં 1 ઉમેરતા આપણને મળશે 11/2 વત્તા બીજા અપૂર્ણાંકમાં 3 તાલી 9 વત્તા 2 એટલે એ થશે 11/3. અને હવે આપણે એનો ચોકડી ગુણાકાર કરીએ. 11નો 3 સાથે ગુણાકાર કરતાં મળશે 33 વત્તા 11નો 2 સાથે ગુણાકાર કરતાં 22 અને છેદમાં 2નો 3 સાથે ગુણાકાર કરતાં 6. સરવાળો થશે 55 અને છેદમાં આવશે 6. હવે એને અતિસંક્ષિપ્ત રૂપમાં રૂપાંતર થતું નથી, તેથી આપણે મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ. 55નો આપણે 6 વડે ભાગાકાર કરીએ તો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ મળશે 9.1/6. એટલે આપણે કહી શકીએ કે સીમાએ 9.1/6 મીટર કાપડ ખરીદ્યું. આગળ વધીશું. પ્રશ્ન નંબર 13, જે આ સ્વાધ્યાયનો આપણો અંતિમ પ્રશ્ન છે. આ પ્રકરણનો અંતિમ પ્રશ્ન છે. ત્યારબાદ હેતુલક્ષી પ્રશ્નો છે. તો 13મા દાખલાની રકમને સમજીએ કે નંદિનીનું ઘર તેની શાળાથી 9/10 કિલોમીટર દૂર છે. તે થોડું ચાલીને અને પછી બસમાં 1/2 કિલોમીટર રસ્તો કાપે છે. તો સ્કૂલે પહોંચે તો એણે કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે? તો આ દાખલો બાદબાકીનો છે. કુલ અંતર છે 9/10. તે પૈકી તેણે 1/2 કિલોમીટર અંતર તો કાપી દીધું છે. તો બાકીનું અંતર શોધવા માટે આપણે આ બંને અપૂર્ણાંકોની બાદબાકી કરીશું. અને તે પણ ચોકડી ગુણાકારથી. 9નો 2 સાથે ગુણાકાર એટલે 18 માઇનસ 10નો 1 સાથે ગુણાકાર એટલે 10 અને છેદમાં 10નો 2 સાથે ગુણાકાર એટલે 20. 18માંથી 10ને બાદ કરીએ તો જવાબમાં મળશે 8/20. અતિસંક્ષિપ્ત રૂપમાં રૂપાંતર કરીએ. 8ના અવયવ થશે 4 દુ 8, 20ના અવયવ થશે 4 × 5 = 20. 4 4ને દૂર કરીએ તો જવાબમાં મળશે 2/5. એટલે આપણે કહી શકીએ
કે નંદિનીએ 2/5 કિલોમીટર અંતર ચાલીને કાપ્યું હશે. આમ આ ભાગમાં આપણે વિષમછેદી અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવી. હવે પછીના ભાગમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું. તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.